એમ કાને પહેલી વખત લઈને આવ્યા કે નહીં એટલે દરિયાને પાણી સખારવું પડે. એ ઓલો મોટો હતો બીક લાગે મારી પાસે. નહીં પાણી પીવા ન જવાય. એટલે પીવાય શાક ખાય તો ખરી ને પ્રસાદી કહેવાય મહાદેવની. તમે આમ રાખો ને કેમ નહીં રાખો ને. આભાર તમારો. થઈ કરી લેજો. મોટું કેવું થઈ ગયું? હું શું બેન? આવી જા બાબા સબસ્ક્રાઇબ કરતા ભૂલતા નહીં. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? સ્વાગત છે તમારો આજના નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય બાપા સીતારામ અને હર હર મહાદેવ. કેમ કે આજે છે શિવરાત્રી, તો સોરી બધાને, કેમ કે આજે આ વ્લોગ છે ને એક દિવસ લેટ આવશે, એટલે બધા ભાઈ દિલથી માફી માંગુ છું. અને આજે અમારે જવાનું છે મારા ગામના રત્નેશ્વર મહાદેવના મંદિરે, તો બહુ મજા આવવાની છે. અને દરિયા કાંઠે છે તો યાર ના તો બહુ મજા આવવાની. હું રૂપા અને અમારે કા સાહેબ અમારે તરીને જવાનું છે. મારે આવવાનું છે. હા, કીધું છે તારે આવવાનું છે. આવવાનું છે મારે. હા ઘરે તો જઈએ હવે. જાઉં? હા હાલો. તો ફેમિલી તો વિડીયોમાં કન્ટિન્યુ બિના રહેજો, કેમ કે ફૂલ મોજ આવવાની આજ તો. કારણ કે રત્નેશ્વર જાય છે અને મહાદેવનું મંદિર છે, આજ શિવરાત્રી છે, તો ના તો બહુ મજા આવવાની છે. તો આજે તો જાય છે ભાઈને લઈને. હાલો 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 ભાગું કેમ? હાલો હાલો હા હું તો તારે સૌ પર તમે આવો. કઈ લોકો તૈયાર થઈ જાય એમ કે મારે જવું છે, મારે જવું છે. તો મળી આવે ડાયરેક્ટ રત્નેશ્વર મહાદેવ મંદિરે જઈને. તો ફેમિલી રત્નેશ્વર ફુગમ થોડા કાકા સહી ને અમારા સાહેબ જોયું દરિયાના કાંઠે અહીંયા હે કે ભાઈને મજા આવી ગઈ કે અહીંયા હાલીને આવવું પડ્યું, એટલામાં થોડોક રસ્તો ખરાબ છે, એટલે મેં હાલીને આવવું પડ્યું. દરિયામાં જોતો તા બોલો. તો ફેમિલી રત્નેશ્વર પૂગી જશે અને હવે જાઉં દર્શન કરવા. દર્શન કરતા તો વાર કેવા હું ખબર. હા ભાઈ, માણસ બહુ છે, કારણ કે શિવરાત્રી છે એટલે ઘણું બધું માણસો છે. તો દર્શન એવું કરી આવી પેલા. તો ફેમિલી દર્શન કરીને વ્યવસી દરિયા કાંઠે. હા હા કેદનું આવે ન તો કેટલી મજા આવી ગઈ. હે મજા આવી ગઈ? તો મને તો બહુ મજા આવી ગઈ. તમને? મને ને મજા આવી ગઈ. ને આવી કેમ? આજો કેવો ગરમ પડો થઈ ગયો. યો પાણી આવે કે કેટલું પાણી આવે એમ. હા જો દરિયા કાંઠે છે ભાઈ, અને મસ્ત મોજા ને ઉતરે છે. અને સામે તો કેટલું બધું માણસો છે. આજ તો ઘણું બધું માણ આવેલું છે, કારણ કે આજે છે શિવરાત્રી, એટલે ઘણું બધું માણ અહીંયા આવેલું હોય. ને અમે ગરીબ દરિયા કાંઠે બેસી આટા મારી. હા તો આટ મારો પડે કે દુનો આવી નથી એટલે સે આખો દી માર તો આઈને જ રહેવું એમ થાય. હા તે આખો જાય ને રે. હા સો આખો દઈ ને કેટલું મસ્ત ને પવન આવે ટાઢો ટાઢો. થેલી પકડાઈ દીધી છે ને એને જો પાણી માં આટા મારે. એ લે એને આગો રાખજો પાણી થી. પાણી સાખવાનું હોય. પાણી સફાઈ જાય ને. હે દરિયા જેવું કેવું એમ કાને પહેલી વખત લઈને આવ્યા કે નહીં એટલે દરિયાને પાણી સખારવું પડે. એવું હોય તો નકર હે નકર કાઈ ના હોય સખારવું પડે ને. આવ હે ભાઈ પાણી દેવ સગાડે પગ ને પલાળવા જાવન છે નાખરી. હા તો જા. મજા આવે હે મજા આવે એમ. મજા આવે એમાં તો મજા આવે. આવે ઓ મજા આવે તો. હા એ ઓલો મોટો હતો બીક લાગે મારી પાસે. ભાઈ પહેલી વાર અવિનાશ ને લઈને દરિયા કાંઠે આવ્યા છે. ઈ તો જોયા હકી નો દરિયા ગરમ એક દર જોવે છે દરિયા. તમે તો આડા આવી ગયા. પાણી આવી ગયું સમજો. એક ધાર પાણી આવે અહીંયા ભાઈ. અહીંયા હવે બહુ ઊભું ન રહેવાય. આગળ રહી થોડા. હે અગર આય બધું પૂગી જાય પાણી. તો પૂગી જાય ને દરિયો ભરાય છે. તો આને જો કેટલી મજા આવી ગઈ જોવાની. જો તો એક તો આવ્યો તીવન પાણીમાં જોયા કરે. હા નવી લાગતો હોય ને જો અલગ લાગે. પહેલી વાર ભાઈ દરિયા કાંઠે લઈને આવ્યા છે એટલે એને સારું લાગે. તો ભાઈ જોવે છે બધું, અને બસ ઘડીક વાર હવે પાછા અહીંયા આટા ને મારીએ દરિયા કાંઠે. ફેમિલી ઘણી વાર અહીં બેઠા ને બહુ મજા આવી ગઈ ને હવે અમે ભાગ્યા છીએ ધીમે ધીમે મંદિર વગી. કેટલી મજા આવી પણ મારે છે ને હવે ભાંગ પીવા દાર. ભાંગ પીવા? તો અહીંયા આવ્યા તે ભાંગ તો પીવી પડે ને. હા લે ને ભાંગ પીવે તારે ન પીવાય. પીવાય વાહ હંધાય પીવે તો અમે કેટલા બના પીવે ન પીવાય. કઈ ને પીવાય વાહ હંધા લાડ બના પીવે મારે. કાંઈ આપણે ભાંગ પીવા ને રહો. આપણે દરિયા કાંઠે આટા મારીએ ઘડીક વાર તો અમે કેટલી મજા આવે. જાવું ને જાવ જાવન છે. નહીં ભાંગ પીવા ન જવાય. એટલે પીવાય
પ્રસાદી ભાઈ. કહેવાય, ઈ મહાદેવની પ્રસાદી કહેવાય. આજ જ પીવાનું, પછી કાયમી ખરી પીવાનું હોય? ત્યાં જવાનું હોય પીવા? ના પીજો પીવા કાંઈ નહીં. નહીં આમ જો હમ જો ના પાડે ના પાડે નહીં, એને પીવાનું છે કા? ના જાવ ને હા હા જાવું નહીં જાવું તો ભાઈ એને જાવું છે ભાંગ પીવાય એમ કહે છે તો હવે ત્યાં જાવું રાવજી નહીં નહીં જાવું. પીવાય ભાંગ પણ શાક ખાય તો ખરી ને, પ્રસાદી કહેવાય મહાદેવની. એવું હોય તો પ્રસાદ એટલે શાક પી તો પડે ને. ન સખાય? નહીં સખાય હવે. એટલે ભાંગ પીવા ન જાય ભાઈ ભાંગ કેવી કોને ખબર મેં તો સાખી નહીં તો હાલો ને પ્રસાદી લેતા જઈએ હાલો હાલો તો ફેમિલી જો રૂપાને ફોટો પાડો હે તો ફોટો તો પાડવો હોય ને. કેમ આપણે દરિયા કેદો ને આવવાને એટલે ફોટો પાડવા પડે. પાડવો પડે તો હા મજા આવે. હું મારા દીકરાને એકે ફોટો પાડ કરીએ. નહીં દેખો હમો જતા પપ્પા હમો દેખો. હા હાલો એનો ફોટો પાડ લો હવે પેલા એક તો ફેમિલી ફોટો ને એવું પડી ગયું ને હવે અમાર ભાંગ પીવા જાવું. ભાંગ ની વાહે પડી ગયું તો હાવ તે વાહે કાઈ ને પણ મારે પીવા તો જાવું જ પડે ને. જાવું જ પડે ને સારું હાલો ભાઈ ને ભાંગ પેલા પી રહ્યા એવું હમે પાઈ દઉં કે એટલે હે ને જોવો તો પછી શું તારે થાય પ્રસાદ જ લેવાનું, હમાય ન પીવાનું. હમે પી રહ્યો આગળ કેમ પ્રસાદ જ લેવાનું હોય, લાડ ન પીવાનું હોય. એ આગળ હમે એને ભાંગ પી રહ્યો ને પછી જો તમે એની હાલત શું થાય કાઈ નહીં થાય. તો ફેમિલી જો પૂગી ગયા ભાંગ પી મારે વાહે ભાંગ નું ને એવું હે સર પીને ભાઈ પાછો તો જા પીએ જા હવે આને એક ગ્લાસ ભરજો તો ભાઈ હા એક ગ્લાસ ભરજો આમ ફેર સાડી એવી છે કે એવી છે સુઈ જાવી જો એવો ગ્લાસ ભરજો પી લે હવે તમે આમ રાખો ને કેમેરો. નહીં આ જ રાખો ને પીવાની ને તમે જાય જ રાખો મને પીવા તો પી દેખો. ને પી હા એમ પી લેવું, તમે કેમેરામાં ફેરવી નાખો. હા ભાઈ પી લે મેં કેમેરો ફેરવી ન પીવાય ન પીવી ને તો ના કરજો ખોટું ઓલું ન કરાય પી લીધું. સાકી છે ભાઈ ખાલી બીજું કઈ ન ખાય પીવે નહીં કઈ તો ફેમિલી ભાંગ ને એવું પી લીધું ને હવે તો મનસુખભાઈ ની આવેલા હતા થોડાક અમને ફોટા ને એવું પાડી દીધું ભાઈ આભાર તમારો થઈ કરી લેજો એટલે આ તો પાવર માં આવે પછી ભાઈ કોઈ ક્યારે હોય કે એટલે પાવર માં આવે પાવર તો આવે જ ને ભાઈ. પાવર તો હોય જ છે ને તો હવે ભાઈ ભાગ્યા સહી કરે કારણ કે ઘણી વાર અહીંયા દરિયા કાંઠે એકલા હોય તો કોઈ બી નહીં ઉપર એટલે ભાઈ આવી જાય અહીં સિક્યુરિટી કરવા ભાઈ તો હવે એમની જાય ઘરે તો ફેમિલી એ વસે ઘરે અને રત્નેશ્વર યાર બહુ મજા આવી ગઈ ઘણું બધું માણા હતું ને બેન થઈ ગયા મોટું કેવું થઈ ગયું હું શું બેન તાવ આવી જા. અલે લે હવે શું થાય દવાખાને જવાનું છે. કામ દવાખાને. હાલે એટલે બેન ને તાવ આવી ગયો ભાઈ અને દવાખાને લઈ જાઓ બેનને કારણ કે રત્નેશ્વર તો ન લઈ જાઓ કારણ કે એને મજા નહોતી કે એટલે એને નહોતો લઈ ગયો અને બસ જો હવે એ વસે રત્નેશ્વરથી અને ભાંગ પીધીને ફૂલ મોજ કરી હવે બેનને દવાખાને લઈને જવા તો પેલા દવાખાને બતાવી આવું બેનને તો ફેમિલી બેનને દવાખાને બતાવીને વિયેવા ઘેરે અને નવરા થઈ ગયા કાઈ નેવરા ને કેટલું કામ છે. હા તું તો તૂટી પડે ભાઈ કામ તે કરી તૂટી કરી પડીને કામ કરી. આયો તો છોકરા હોય તે ખોળામાં બેહે હા ખોળામાં બે ભાઈ સેવરેજ છે ને હા એટલે તારા બાપા મૂક્યા જાવ અરે વાહ રતાળ બફા હેમ ને તો તો ભાઈ તારા જલસા હે હવે નાવા જાવું રતાળુ બાપા હા, કામ તો તમારા ભાઈ કામ એવડે ને ભાઈ કામ ખૂટે જ નહીં એટલે ખૂટે જ નહીં કેટલું કામ પાછું હે આપણે રતાળા બેઠા કે બાફાઈ જા. બફાઈ ગયા બાફાઈ જા ને મેં ખાઈ લીધું. મને તો ખબર ય નહીં તમારે ખબર રખાય ને. એટલે અહીંયા તો ભાઈ દીદાને ઘરે બફાતા ના પહેલા તેવા ખબર પડી અને પૂછ્યું તો એટલે બફાઈ ગયા એટલે હા બાફા જરા છે ને હું જાતો રતા રત ખાતી બહુ ખાતી ને ભાઈ ન ખાવ મને નહીં ખબર હવે તો લહણ ફળો વ્યાજ લહણ ફોલવાની તો મરસું ફેરવાનું છે. મરસા ને એવું ફેલાવાનું ભાઈ એવડે ને એટલે ભાઈ એટલું કામ ને કામ જ તો છે. વાત કરવામાં આખો દી નેવરાત નો રે થાકી જાવું હાથ પડે ને હે હમ. તો સે કેમ ઊંઘ આવે ને ખબર ય નહીં રહેતી બોલો. હા એ વાત એટલે સાચી થાકી જાવ. હા થાકી દે ભાઈ આખો દી એને હંધું કામ કરવાનું હોય છે એટલે તો ફેમિલી રતાળું લઈ આવશું અને એને હારે ખાંડ આમ જ ખાવાનું હોય કે હા અને મારી પાસે આમ બોરી ભરે ને આમ ખાતા કરવાનું. આને મારકોટ બોલવાનું પછી ખાજા કરવાનું પેલા તને ફોલવા પડે. ફોલવા પડે ફોલે ને પછી તમે ભાઈ ખાવાનું. આમ ખાવ કે રતાળું ને એવું તો કહેજો અને તમારે રતાળું કે આને શું કે સકરિયા કે. ચકરિયા હા તમે કોમેન્ટ કરજો તમારી બાજુ શું કે એમ અમારે તો ત્યાં રતાળું કે અને ચકરિયા કે બે વસ્તુ કે હા. તો જો અહીં ફોલે છે ને બસ આમાં બોલીને પછી ખાવાની ખીર હતે બને. ખીર હા દૂધ નાખી હમ. પછી ખાંડ નાખી હમ. પછી ખીર મસ્ત થાય અને પેલા બાફી નાખવાના બાફીને ફોલ નાખવાના ફોલીને પછી ને હાવે હા ઓલા કરી નાખવાના
પીલી નાખવાના. ફૂલ રેસીપી મળી ગઈ તમને, તમે ખીર બનાવીને ખાઈ લેજો. અત્યારે અમે ખાઈ લઈએ રતાળું. જો ચાર વાગી જશે 4 અને મારે બેન હાટું ચા બનાવો પીડો. કા બેન તમારે શું કીધું થઈ ગયો? તો જો બેન ને ભાઈ ચા ને બટર ને એવું ખવડાવી લઈ. બેન ને હાસવા પડશે મારે હમણાં. આવે તાવ આવી ગયો તી હે 2-3 દી હાસવા પડશે ખબર તો. મને ચા આપી દીધી તો તમારે બધાને પીવું તો હાલો જ ચા. હાલો બધા ચા પીવા. જો બાય હાથ કરે તમે બધા આવો પછી ચા પીવો એકવાર આવો અમારે ઘરે. તો ફેમિલી હાંસ પડી ગઈ છે ને અમે વીએ પછી રૂમમાં. કા જમીન હા જમીન વીએ ભાઈ ખાધા વિના કાંઈ એવા ન હોય ખાઈને વીએ પછી. અને આજનો બ્લોગ કેવો લાગ્યો પાછા ખાસ કમેન્ટ કરીને કહેજો. અને ચેનલમાં નવા હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. બાય. સબસ્ક્રાઇબ કરતા ભૂલતા નહીં, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.